હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આ જે સ્ટુડન્ટ્સ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન ફાઇલ કરવામાં આવી છે કે એમને સનદ આપવામાં આવશે કે નહીં, યા એમને એઆઈબીની એક્ઝામમાં બેસવા દેવામાં આવશે કે નહીં, એ ઇસ્યુ એનું જે હિયરિંગ હતી 30 સપ્ટેમ્બરના રોજ એનો પહેલો પાર્ટ મેં મારી બીજી ચેનલમાં અપલોડ કરેલ છે અને આ જે છે એ વિડીયોનો સેકન્ડ પાર્ટ છે. તો મિત્રો, સ્ટુડન્ટ્સ વતી એમના જે એડવોકેટ હતા એમને આર્ગ્યુમેન્ટ સ્ટાર્ટ કરતા કહ્યું કે ગુજરાત યુનિવર્સિટી જે છે એ રિસ્પોન્ડન્ટ છે, કેમ કે એમણે એડમિશન ગ્રાન્ટ કર્યા હતા, જેમાંથી એક કોલેજનું નામ છે મોતીલાલ નહેરુ લો કોલેજ. હવે અમે 2021-22ના રોજ એડમિશન લીધું હતું અને અમે યુનિવર્સિટીની એક્ઝામ પાસ કરી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી. હવે અમે એવરી યર કોલેજીસ આઈડેન્ટિફાઈડ નથી કરી શકતા કે કઈ કોલેજીસ પાસે એપ્રુવલ છે અને કઈ કોલેજીસ પાસે નથી, પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એક એફિડેવિટમાં એક લિસ્ટ જાહેર કર્યું છે જેમાં આ કોલેજીસ એપ્રુવડ લિસ્ટમાં છે. હવે જ્યારે અમે એડમિશન આપવામાં આવ્યું હતું ત્યારે અમે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે ફીસ હતી એ કોલેજીસમાં પે કરી છે અને કોલેજીસ એ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ફીસ પે કરી છે. હવે જ્યારે આ ફીસ પે કરી ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ નથી કહ્યું અમને કે આ ફીસ એ કોલેજીસમાંથી પે કરવામાં આવી છે જેની પાસે એપ્રુવલ નથી, તો તમે બીજી કોઈ કોલેજમાં એડમિશન લઈ શકો છો. હવે જો એ સમયે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા યા યુનિવર્સિટીએ અમને કહ્યું હોત કે તમે બીજી કોઈ કોલેજમાંથી એકોમોડેટ કરી લેત તો અમે આ કોલેજમાં એડમિશન ના લેતે અને બીજી કોઈ કોલેજમાંથી એકોમોડેટ કરી લેતે, પણ અમને કોઈ પણ એવી જાણ કરવામાં નથી આવી. અને જ્યારે અમારું એલએલબી કમ્પ્લીટ થઈ ગયું અને અમને ડિગ્રી લઈ લીધી અને પછી અમે જ્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ કરાવવા ગયા તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે ના પાડી દીધી કે તમારી કોલેજ પાસે એપ્રુવલ નથી તો તમને સનદ નહીં મળે, તમારું એનરોલમેન્ટ જે છે એ નહીં થાય. હવે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ કોલેજીસ કે યુનિવર્સિટીને કંઈ જ નથી કહ્યું કે તમે હવે ડિસએપ્રુવડ છો, તમે એમને એડમિશન ના આપી શકો. હવે બીસીઆઈએ એમ પણ કહ્યું કે એપ્રુવલ કન્ટિન્યુ કરવામાં નથી આવ્યું તો એ કોલેજીસ જે છે એ નોન રેકોગ્નાઇઝડ છે. અને બીસીઆઈએ એમ પણ કહ્યું કે 2011-12 પછી જેટલા પણ સ્ટુડન્ટ્સે એડમિશન લીધા છે એ બધા જ સ્ટુડન્ટ્સ પાસે પ્રેક્ટિસ કરવાનો અધિકાર જ નથી. હવે ડિફિકલ્ટી એ છે કે અમારી કોલેજીસ પાસે એપ્રુવલ જ નથી, જેના કારણે અમે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ નહીં આપી શકીએ, જે એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરવાની લાસ્ટ ડેટ છે 25 ઓક્ટોબર અને એક્ઝામની ડેટ છે 24 નવેમ્બર. અને ગુજરાત હાઈકોર્ટની ઓનરેબલ ડિવિઝન બેન્ચ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એવું કહેવામાં આવ્યું છે કે તમારે ગુજરાતની કોઈ પણ ગ્રાન્ટીનેડ લો કોલેજીસ સામે કોઈ પણ કોર્સિવ સ્ટેપ ના લેવાના, અને કોર્સિવ સ્ટેપ્સ જોવા જોઈએ તો એ કોલેજીસમાં એડમિશન લેતા રોકતે યા પછી એ સ્ટડી કન્ટિન્યુ કરતા રોકી શકતે, એના સિવાય બીજું કંઈ ના હોતે. અને આ જજમેન્ટને અત્યારે ચેલેન્જ કરવામાં નથી આવ્યું, તો હવે બીસીઆઈ કોઈ કોર્સિવ સ્ટેપ્સ ના લઈ શકે અને જો એ ના લઈ શકે તો જે પણ પોઝિશન હતી ગ્રાન્ટીનેડ લો કોલેજીસની એવી જ રહેવા દેવી પડે, જેથી એમની પાસે એપ્રુવલ હતું તો એ એપ્રુવલ જ રહે. અને અમે પણ એ કોલેજના સ્ટુડન્ટ્સ છીએ જ. અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ એવું સ્ટેન્ડ લીધું હતું કે જે પણ સ્ટુડન્ટ્સે નોન રેકોગ્નાઇઝડ કોલેજીસમાંથી એલએલબી કર્યું હશે એમને સનદ નહીં મળી શકે અને એમને બીસીઆઈની એક્ઝામમાં પણ બેસવા દેવામાં નહીં આવે. અને જો સીએલઈ એટલે કે સેન્ટર ઓફ લીગલ એજ્યુકેશન એપ્રુવલ કન્ટિન્યુ નહીં કરે તો એમને નોન રેકોગ્નાઇઝડ ગણવામાં આવશે. હવે જો મોતીલાલ નહેરુ લો કોલેજની વાત કરીએ તો 2011-12થી 2014-15 સુધી એપ્રુવલ માટે એપ્લાય નહોતું કર્યું, જેની ડિફોલ્ટ ફીસ અને ઇન્સ્પેક્શન ફીસ, પેનલ્ટી બધું જ જોડીને 9.5 લાખ રૂપિયા થાય છે. અને એમના મુજબ કોલેજીસે એડમિશન ગ્રાન્ટ કર્યા છે, બટ એકચ્યુઅલી એડમિશન તો યુનિવર્સિટી આપતી હતી, કેમ કે ગ્રાન્ટીનેડ કોલેજીસ હોય યા સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ, એડમિશન જે હતું એ સેન્ટ્રલાઇઝડ હતું, જેથી યુનિવર્સિટી એડમિશન ગ્રાન્ટ કરતી હતી. અને જ્યારે અમે 2021માં એડમિશન લીધું આ કોલેજીસમાં જેમની પાસે એપ્રુવલ નહોતું તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ત્યારે અમને કહી શકતી હતી કે આ કોલેજ પાસે એપ્રુવલ નથી તો તમારે આ કોલેજમાં એડમિશન ના લેવું જોઈએ. અને અમે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને આપવાની જે ફીસ હતી એ પણ ભરતા ગયા, જે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેપ્ટ પણ કરવામાં આવી છે. હવે જ્યારે કોઈ પણ સ્ટુડન્ટ્સ કોઈ બી કોલેજીસમાં એડમિશન લે છે ત્યારે એનરોલમેન્ટ ડેટા અને પર સ્ટુડન્ટ 100 રૂપીઝ ફીસ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલવાની હોય છે. પછી જ્યારે સ્ટુડન્ટ્સ સેકન્ડ યરમાં આવે છે સ્ટુડન્ટ્સ ત્યારે પણ આવું જ કરવામાં આવે છે અને થર્ડ યરમાં પણ સેમ આવું જ કરવામાં આવે છે, કેમ કે અમુક સ્ટુડન્ટ્સ ફર્સ્ટ યરમાં ફેલ થયા હોય
એ પછી છોડીને ચાલ્યા ગયા હોય, યા પછી સેકન્ડ યરમાં ફેલ થયા હોય અને અમુક સ્ટુડન્ટ્સ છોડીને મૂકીને ચાલ્યા ગયા હોય, એના માટે હવે દરેક કોલેજીસ દ્વારા દરેક સ્ટુડન્ટ્સ માટે એનરોલમેન્ટ ફોર્મ સાથે એનરોલમેન્ટ ફીસ દરેક યર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને મોકલવામાં આવી છે. જ્યારે કોલેજીસ પાસે રેકોગ્નિશન ન હતું અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ ફીસ પણ એક્સેપ્ટ કરવામાં આવી છે. હવે આ પિટિશનમાં 3 જજમેન્ટ રેફર કરવામાં આવ્યા છે. એક છે વે સુધીર. તો એના જજમેન્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો જે રોલ છે એ પ્રાઇમરીલી આફ્ટર એનરોલમેન્ટ આવે છે અને પ્રી એનરોલમેન્ટ ટ્રેનિંગ જે અર્લિયર રૂલ્સમાં હતું જેને અટકાવવામાં આવ્યું છે. અને જ્યારે આ ઇસ્યુ લાર્જર બેન્ચ સામે આવ્યો ત્યારે 2023માં એમણે કહ્યું કે ના, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો જે પાવર છે એ વધારે વિસ્તૃત છે અને માત્ર આફ્ટર એનરોલમેન્ટ નથી પણ પ્રી એનરોલમેન્ટ માટે પણ છે. હવે જજ સાહેબે પૂછ્યું કે પહેલાં કયા રૂલ્સ હતા? તો સ્ટુડન્ટ્સના એડવોકેટે કહ્યું કે પહેલાં 1995ના રૂલ્સ હતા જેમાં સનદ માટેની કોઈ પણ એક્ઝામ નહોતી. એમાં એવું હતું કે જ્યારે તમે યુનિવર્સિટીની એક્ઝામ પાસ કરો છો અને સનદ માટે એપ્લાય કરો છો તો તમને સનદ મળી જતી હતી. અને ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે એક્ઝામ હતી એ પણ નહોતી. તો ત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા તરફથી એમને એડવોકેટે કહ્યું કે બોનીફોય લો કોલેજના જજમેન્ટમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું હતું કે યસ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસે પાવર પહેલેથી જ હતા અંડર રૂલ્સ ઓફ લીગલ એજ્યુકેશન 2008. એ રૂલ્સમાં ખાલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્ઝામ જ નહીં પણ ઘણી બધી વાત કરવામાં આવી છે. તો જજ સાહેબે પૂછ્યું કે તમે આ કોલેજીસમાં જે સ્ટુડન્ટ્સ એડમિટ કરવાની પરમિશન આપી હતી? તો એમણે કહ્યું કે અમારી ઓફિશિયલ વેબસાઇટ પર નોટિફાઈડ કર્યું હતું જેમાં જે કોલેજીસ પાસે એપ્રુવલ હતું એ કોલેજીસ પાસે ક્યાં સુધી એપ્રુવલ છે એ બધી જ ડિટેલ્સ મેન્શન કરવામાં આવી હતી. તો જજ સાહેબે કહ્યું કે એવું કઈ રીતે આઈડેન્ટિફાઈડ કરવાનું કે આ જ કોલેજીસ છે જેમની પાસે એપ્રુવલ છે? તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એડવોકેટે કહ્યું કે અમે એમાં બધું મેન્શન કરીએ છીએ કે આ કોલેજીસ છે જેમની પાસે આ યર સુધીનું એપ્રુવલ છે. તો જજ સાહેબે કહ્યું કે તમારે એ કોલેજીસના નામ જે છે એ નાખવાની જ શું જરૂર છે જેમની પાસે એપ્રુવલ ના હોય? અને એનાથી શું થાય કે પછી કન્ફ્યુઝન થઈ શકે છે કે એમાં શું થાય કે જે સ્ટુડન્ટ્સ હોય એ વેબસાઇટ ઉપર જાય અને જોવે કે કઈ કોલેજીસ છે લિસ્ટમાં અને પછી એમાં એડમિશન લઈ લે. અને આ અપ ટુ 2013-14 જે છે એવું કોઈ ના જોવે. અને આ યરથી એવું લિસ્ટ પણ મૂકવામાં આવ્યું છે જેમાં કહ્યું છે કે આ કોલેજીસમાં એડમિશન ના લેવું જોઈએ. અને આ લિસ્ટ જે છે એ ફર્સ્ટ ટાઈમ જ મૂકવામાં આવ્યું છે, એની પહેલાં ક્યારેય મૂકવામાં નહોતું આવ્યું. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે 2014-15 સુધી ઇન્સ્પેક્શન માટે એપ્લાય કરવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું અને 2015-16 સુધી એપ્રુવલ પણ આપવામાં આવ્યું હતું. અને 2016માં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું કે અમે ઇન્સ્પેક્શન માટેની જે ફીસ હતી એ વધારી રહ્યા છીએ અને પેનલ્ટી પણ ઇમ્પોઝ કરી રહ્યા છીએ. અને 2017માં પિટિશન ફાઇલ કરવામાં આવી હતી કે આ પેનલ્ટીની સામે ત્યારે ઓર્ડર આપવામાં આવ્યો હતો અને આ કોલેજીસ પાસેથી કોઈ પણ પેનલ્ટી લેવામાં ના આવે અને કોઈ પણ કોર્સિવ સ્ટેપ્સ લેવામાં ના આવવા જોઈએ. અને 2016-17થી કોઈ ઇન્સ્પેક્શન લેવામાં નથી આવ્યું કે ના પછી કોલેજીસે એના માટે એપ્લાય કર્યું છે. ત્યારે જજ સાહેબે કહ્યું કે તમે સ્ટુડન્ટ્સથી એ એક્સપેક્ટ ના કરી શકો કે ઈચ એન્ડ એવરી ઇન્સ્ટ્રક્શન વાંચશે. અને ત્યારે બાર કાઉન્સિલના એડવોકેટે કહ્યું કે અમે દરેક કોલેજીસમાં સર્ક્યુલર આપ્યું હતું કે તમે સ્ટુડન્ટ્સને એડમિટ ના કરતા. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે એ સર્ક્યુલર તો 2024માં આપ્યું છે. તો જજ સાહેબે કહ્યું કે બીજી જે પણ મેટર્સ પેન્ડિંગ છે એનું શું સ્ટેટસ છે? તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એફિડેવિટ પર સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે જ્યારે કોલેજીસ દ્વારા ઇન્સ્પેક્શન ફીસ, પેનલ્ટી એ બધું જ પે કરવામાં આવશે ત્યારે અમે રેકોગ્નિશન આપીશું. તો જજ સાહેબે કહ્યું કે જ્યારે એ ઇસ્યુ સોલ્વ થશે ત્યારે આ સ્ટુડન્ટ્સનો પણ ઇસ્યુ ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. તો મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે બધી જ કોલેજીસ ઇન્સ્પેક્શન ફીસ, એફિલિએશન ફીસ તો પે કરવા માટે રેડી જ છે પણ આ જે ડિફોલ્ટ ફીસ છે એના માટે રેડી નથી કેમ કે અમે કોઈ ડિફોલ્ટ કર્યું જ નથી અને એના માટે અમને કોઈ સો કોઝ નોટિસ પણ આપવામાં નથી આવી. ત્યારે મિસ્ટર સુધીર નાનાવટીએ કહ્યું કે 2 કોલેજીસ દ્વારા પેનલ્ટી પે કરવામાં આવી છે અને એમને રેકોગ્નિશન પણ આપી દેવામાં આવ્યું છે જે પાસ્ટ રેકોગ્નિશન સાથેનું છે. એટલે ઓલ ધ યર માટે રેકોગ્નિશન આપી દેવામાં આવ્યું છે. અને આ જે ઇસ્યુ છે એમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ આ જજમેન્ટ પહેલાં એડમિટ થયા હતા સેમ કોલેજીસમાં એમના માટેનો છે. હવે લાસ્ટ યર જેટલા પણ સ્ટુડન્ટ એડમિટ થયા છે અમદાવાદની લો કોલેજીસમાં એમને રેકોગ્નિશન લાસ્ટ યર આપવાનું આવ્યું હતું અને એ આવતા 2 એકેડેમિક ટર્મ માટે પણ કન્ટિન્યુ રહેશે.
ત્યારે સ્ટુડન્ટ્સના એડવોકેટે કહ્યું કે આ જે ઇસ્યુ છે એ કોલેજીસ, યુનિવર્સિટી ને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનો છે અને અમે માત્ર ને માત્ર એમાં કોલેટરલ ડેમેજ છીએ. જો અમને એક્ઝામમાં બેસવા દેવામાં નહીં આવે તો અમારું આખું યર બગડશે અને અમને એ પાછું નહીં મળી શકે, કેમ કે ડેટ ઓફ એનરોલમેન્ટ જે છે એ ચેન્જ પાછળથી ના થઈ શકે. જ્યારે એનરોલમેન્ટ થશે એ જ ડેટ આવશે અને એની પહેલાંની ડેટ નહીં આવી શકે, જેથી અમને એક્ઝામમાં બેસવા દેવામાં આવવા જોઈએ. તો જજ સાહેબે કહ્યું કે શું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ ઇસ્યુ રેઝ થયો ત્યારે કોલેજીસને લેટર આપવામાં આવ્યો હતો કે તમે સ્ટુડન્ટ્સને એડમિટ ના કરતા? 2, શું આ બધી જ કોલેજીસના નામ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર પહેલેથી જ હતા? 3, શું સ્ટુડન્ટ્સને કહેવામાં આવ્યું હતું કે તમે આ કોલેજીસમાં એડમિશન ના લેતા? 4, શું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તેમની વેબસાઇટ પર બી મૂકવામાં આવ્યું હતું કે આ કોલેજીસમાં એડમિશન ના લેતા? 5, અને જે કોલેજીસ દ્વારા ડિફોલ્ટ ફીસ પે કરવામાં આવી છે એમને રેકગ્નિશન આપી દેવામાં આવ્યું છે અને શું એ કોલેજીસના સ્ટુડન્ટ્સ EIBની એક્ઝામ આપી શકશે? આ બધા જ ક્વેશ્ચનના આન્સર લેવાના છે. તો હવે સ્ટુડન્ટ્સના એડવોકેટે કહ્યું કે લાસ્ટ યર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ આ બધી જ ગ્રાન્ટેડ કોલેજીસને 60 સ્ટુડન્ટ્સ માટે એપ્રુવલ આપી દીધું છે. હવે જે સિચ્યુએશન આ કોલેજીસની 2015-16માં હતી એ જ સિચ્યુએશન 2023-24માં હતી, છતાં બી અમને એપ્રુવલ મળી ગયું છે. જ્યારે અમે તો 2024માં LLB કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, છતાં બી અમને નથી મળ્યું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કોઈ પણ ડિસ્પ્યુટ વગર અમારી પાસેથી સનદ માટેની પૂરેપૂરી ફીસ લઈ લેવામાં આવી છે અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એવું કોઈ લિસ્ટ પણ નથી આપવામાં આવ્યું કે આ સ્ટુડન્ટ્સ છે જેમને એનરોલમેન્ટ માટેની જે ફીસ હતી એ આપી દીધી છે, પણ આ કોલેજીસ પાસે એપ્રુવલ નથી અને એમને સ્ટુડન્ટનું કોઈ લિસ્ટ પણ અમને નથી આપ્યું. હવે જ્યારે આ 2 કોલેજીસ દ્વારા ફીસ ભરવામાં આવી છે ત્યારે એમને એપ્રુવલ આપી દેવામાં આવ્યું છે, ભલે પછી એ કોલેજીસમાં લાઇબ્રેરી કે લાઇબ્રેરિયન ના હોય. તો આ તો એજ્યુકેશન સાથે કોમ્પ્રોમાઇઝ થઈ ગયું ને. હવે સ્ટુડન્ટ્સના એડવોકેટે કહ્યું કે આના વિશે તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાસેથી 2 દિવસમાં ઇન્સ્ટ્રક્શન લઈ લેવી જોઈએ, કેમ કે લાસ્ટ ડેટ ઓફ રજિસ્ટ્રેશન જે છે EIB માટે એ 25 ઓક્ટોબર છે. તો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એડવોકેટે કહ્યું કે વાંધો નહીં, જે પણ ડેટ આપવી હોય તમારે, આ લાસ્ટ ડેટ છે જે હું લઈ રહ્યો છું. તો જજ સાહેબે કહ્યું કે 9th ઓક્ટોબરની નેક્સ્ટ ડેટ આપી છે, જે દિવસે શાયદ લાસ્ટ ડેટ હોઈ શકે છે અને આ ઇસ્યુનું નિરાકરણ આવી શકે છે. હવે મિત્રો, ઓર્ડર બધા જ સ્ટુડન્ટ્સ માટે આવશે કે પછી જેમને પિટિશન કરી છે માત્ર એમના માટે આવશે એ ના કહી શકાય, કેમ કે બધા જ સ્ટુડન્ટ્સ માટે ઓર્ડર ત્યારે આવશે જ્યારે કોલેજીસ પાસે એપ્રુવલ આવી જાય. અને જો એપ્રુવલ નેક્સ્ટ ડેટમાં ના આવે તો પછી જે સ્ટુડન્ટ્સ પણ એ પિટિશન ફાઇલ કરી હશે માત્ર એમને જ અપિયર થવાનો મોકો મળી શકે છે. અને આના વિશે અત્યારે કન્ફર્મ ના કહી શકાય, કેમ કે ઘણા કેસીસમાં એવું પણ બન્યું છે કે માત્ર પિટિશનર્સને જ બેનિફિટ મળે છે. તો મિત્રો, હવે આના વિશે તમને જે પણ કોઈ ન્યૂ અપડેટ મને આવશે એ તમને મારી ચેનલ પરથી મળી જશે. અને મિત્રો, અત્યારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નોટિફિકેશન આપવામાં આવેલ છે કે સ્ટુડન્ટ્સ જે લાસ્ટ યરમાં અને લાસ્ટ સેમેસ્ટરમાં છે એ લોકો પણ EIB માટે ફોર્મ ભરી શકે છે. તો એ લોકો કઈ રીતે ફોર્મ ભરી શકશે એ માટે હું એક સેપરેટ વિડીયો બનાવીશ જે તમને મારી ચેનલ પરથી મળી જશે, જેથી મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને જો તમને કોઈ બીજો ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.